તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। વડોદરામાં ભારત પાકિસ્તાન મેચનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। વડોદરાના કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ આ મેચને બોયકોટ કરવાની માંગ કરી છે। તો શિવસેના દ્વારા શહીદોના સન્માનને લઈને પાકિસ્તાનના ઝંડાના પોસ્ટર્સ બાળીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનાર મેચને લઈને વડોદરામાં ક્રિકેટ પ્રેમીઓ અને શિવસેનાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે। તો વડોદરામાં ભારત પાકિસ્તાન મેચનો વિરોધ થઈ રહ્યો છે। શિવસેનાએ પાકિસ્તાન ધ્વજના પોસ્ટર્સ બાળ્યા, મેચને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી છે। તો આજે એશિયા કપમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેની જે મેચ થવાની છે એ દુબઈ ખાતેની મેચમાં તેનું બોયકોટ કરવાની તમામ લોકો માંગ કરી રહ્યા છે। ખાસ કરીને પાકિસ્તાન દ્વારા જે પુલવામા એટેક કરવામાં આવ્યો, જે પહેલગામ એટેક કરવામાં આવ્યો, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પહેલગામની અંદર જે 26 લોકો માર્યા ગયા હિન્દુસ્તાનના, તેના વિરોધને લઈને લોકો પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની મેચ નહીં રમવાની વાત કરી રહ્યા છે। અને અત્યારે જે આઈસીસી ટુર્નામેન્ટ એશિયા કપ ચાલી રહ્યું છે તેનો વિરોધ પાકિસ્તાન સાથેની જે મેચ રમાશે ભારતની અને પાકિસ્તાનની, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો વડોદરા ખાતે પણ ભારત પાકિસ્તાન મેચનો વિરોધ થયો। શિવસેનાના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો, ઉગ્ર વિરોધ નોંધાવ્યો, પાકિસ્તાની ઝંડાઓ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે। ભારત પાકિસ્તાનની મેચનો બહિષ્કાર કરવાની વાત થઈ રહી છે। તમામ લોકો પહેલગામ હુમલાને લઈને પાકિસ્તાનની નિંદા થઈ રહી છે। પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના વ્યવહાર ન થવા જોઈએ તેવી વાત લોકો કરી રહ્યા છે। પાકિસ્તાનને સંપૂર્ણ રીતે બોયકોટ કરવાની વાત લોકો કરી રહ્યા છે અને ખાસ કરીને મેચ પણ પાકિસ્તાન સાથે ન રમાવી જોઈએ તેને લઈને લોકો એક સુરે જોવા મળી રહ્યા છે। સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની મેચ ન થાય, તો તેવી વાત થઈ રહી છે। તમામ જગ્યાએ અલગ અલગ શહેરોની અંદર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। આ વડોદરાના આ દ્રશ્યો કે જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, જેમાં ભારત પાકિસ્તાન મેચનો વિરોધ થઈ રહ્યો છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના 16 વર્ષીય પુત્ર સ્મિત પરમારને આતંકીઓની ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા। તેને લઈને દુબઈમાં આયોજિત જો વાત કરીએ એશિયા કપની ભારત પાકિસ્તાન મેચને લઈને તેમના પરિવારજનો પણ બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે। ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનોની અંદર। શહીદ થયેલા યતીશભાઈના પત્ની અને સ્મિતના માતા કિરણબેને પણ તે હુંકાર કર્યો કે મેચ રદ થવી જોઈએ। પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની મેચ, કોઈપણ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ। ભારત પાકિસ્તાનની મેચનો વિરોધ થઈ રહ્યો છે। પહેલગામ હુમલામાં સ્વજનને ગુમાવ્યા બાદ મેચને રદ કરવાની પરિવારજનો માંગ કરી રહ્યા છે। માત્ર વડોદરાથી નહીં પરંતુ ઠેર ઠેર વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। દેશમાં, રાજ્યમાં, તમામ જગ્યાએ ઠેર ઠેર પાકિસ્તાન સાથે મેચ ન રમાવી જોઈએ તેવો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને પાકિસ્તાની ઝંડાઓ સળગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો લોકોમાં પણ આક્રોશ છે। જે રીતે વાત કરીએ આજે એશિયા કપ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે મેચ છે, તો ખાસ કરીને એ પણ સમાચાર છે કે ભારતના જે ખેલાડીઓ છે તે તમામ ખેલાડી કાળી પટ્ટી પહેરીને મેચ રમશે। પાકિસ્તાન સામે વિરોધ ખેલાડીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે અને એ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન સામે કાળી પટ્ટી પહેરીને ઇન્ડિયા મેચ રમશે। પહેલગામ હુમલાનો વિરોધ કરશે પ્લેયર્સ। તો સ્ટેડિયમમાં પણ પોસ્ટર્સ અને બેનરો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા અત્યારે સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો આજે આઈસીસી એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે। તો કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ લોકો સ્ટેડિયમની અંદર પોતાના ચહિતા પ્લેયર્સને સપોર્ટ કરવા માટે પોસ્ટર્સ લઈને આવતા હોય છે, પરંતુ આ વખતે સ્ટેડિયમમાં પોસ્ટર્સ પણ ન લઈ જવા માટેની વાત કરવામાં આવી છે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આજે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાનનો મહામુકાબલો છે, પરંતુ અલગ અલગ શહેરોમાં આનો વિરોધ થઈ રહ્યો છે। લોકો એક જ વાત કરી રહ્યા છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન થવી જોઈએ, કારણ કે
જે પહેલગામ હુમલાની અંદર પાકિસ્તાની આતંકીઓએ જે હરકત કરી હતી તેને જોતા લોકોમાં વિરોધ છે, લોકોમાં આક્રોશ છે ને એ ઘટના, એ પાકિસ્તાની આતંકીઓનો હુમલો હજુ સુધી ભૂલાયો નથી અને તેના આક્રોશ અંતર્ગત લોકો મેચ ન રમાવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. તો આજ સાથે આપણે વાતચીત કરીશું પૂર્વ કેપ્ટન જયદીપ જોશી સાથે. જયદીપજી, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલમાં. જયદીપજી, અવાજ આવી રહ્યો છે? જી જયદીપજી, શું કહેવું છે? એક બાજુ આઈસીસી ટુર્નામેન્ટ છે, આઈસીસી ટુર્નામેન્ટની અંદર વાત એવી છે કે અનુરાગ ઠાકુરનું એક નિવેદન આવ્યું હતું, એનાથી શરૂઆત કરીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ એ ઇન્ટરનેશનલ બોડી છે આઈસીસી, અને જ્યારે વૈશ્વિક લેવલે જ્યારે આ ટુર્નામેન્ટ થતી હોય તો એની અંદર રમત રમાવી જોઈએ. અનુરાગ ઠાકુરજીએ પણ એ વાત કરી કે બાયલેટરલ જે ટુર્નામેન્ટ છે આપણે પાકિસ્તાન સાથે નથી કરતા, પરંતુ પાકિસ્તાનની જે આ કાયર હરકત છે કે પાકિસ્તાને પહેલગામની અંદર જે હુમલો કર્યો એને જોતા શું લાગી રહ્યું છે? આપના શું મંતવ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે કે આ મેચ થવી જોઈએ ભારત પાકિસ્તાન વચ્ચે? કારણ કે લોકો તો એક જ સુરે ના પાડી રહ્યા છે, લોકો બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે. આપનું શું કહેવું છે? જી, ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે અને ખૂબ જ સરસ ચર્ચા પણ આપ કરી રહ્યા છો. એ બદલ આપને અભિનંદન. અને એક દેશભક્ત અને દેશભક્તિનો વિચાર કરનાર ચેનલ તરીકે પણ આ જ પ્રકારની ચર્ચા થવી જોઈએ. સીધો જવાબ જો આપના પ્રશ્નનો આપું તો આ સમયે આ પ્રકારનો આ મેચ એની કોઈ જરૂર નથી. મેં પોતે ઇન્ડિયન ક્રિકેટ ટીમ સાથે પણ કામ કરેલું છે, એમની સાથે વિદેશોમાં ટ્રાવેલ પણ કરેલું છે. પણ એ બધી વાતને આપણે અત્યારે સાઈડમાં મૂકીએ. જે તમે કોઈ એક નેતાની વાત કરીને એમણે જે નેતાએ જે બધી વાત કરી એને પણ બાજુમાં મૂકીએ તો બે મોરચા પર આ વાત ટકી ના શકે કે ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવો જોઈએ. એક ભાવનાત્મક છે અને રાષ્ટ્રભક્તિનો છે. શું આપણે જે હમણાં હુમલો થયો તેમાં હતાહત થયા તે લોકોના પરિવારજનોની આંખમાં આંખ મિલાવીને કહી શકશું કે રમત માત્ર માટે કે પછી કોઈ એક રમતને આગળ ધપાવવા માટે, સ્પોન્સર્સના કરારોને બરાબર રહેવા માટે આઈસીસી અથવા એસીસી, આ એશિયા કપ, તો એસીસી એશિયન ક્રિકેટ જે સંભાળે છે એ એસીસી, એના કોઈ પણ એવા કાગળ પર લખેલા નિયમોના કારણે, એ શાહીથી લખેલા નિયમોને સામે આપણે જે આપણી જમીન ઉપર, આપણી માતૃભૂમિ ઉપર જે લોહી વહ્યું એ જે આપણે તુલનાત્મક રીતે કઈ રીતે જોશું? તો ભાવનાત્મક રીતે આનો જવાબ છે ના કરવું જોઈએ. થોડી તાર્કિકતાની વાત કરીએ, ભૂતકાળની નિયમોની વાત કરીએ તો એવું નથી કે ભૂતકાળમાં આઈસીસી ટુર્નામેન્ટ પણ કોઈ એક દેશે રમવાનું ટાળ્યું હોય. એવા અઢળક દાખલાઓ છે. 96 નો ક્રિકેટનો વર્લ્ડ કપ જે ભારત પાકિસ્તાન શ્રીલંકામાં રમાણો, એમાં બે ટીમોએ શ્રીલંકા જવું ટાળ્યું હતું અને પોતાના 2 પોઈન્ટ જતા કર્યા હતા. આવું જ 2003 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં થયું, જ્યારે બે ટીમોએ રમવાની ના પાડી હતી. એ સેફટીના રીઝન હતા, ત્યાં જે પોલિટિકલ અપહીવલ થયું હતું, સામાજિક મોરલ જે કંઈ હતું એના કારણે આ આઈસીસી ટુર્નામેન્ટ હતી. એસીસી એશિયાની વાત કરીએ તો ભારત ખુદે ભૂતકાળમાં એશિયા કપનો બહિષ્કાર કર્યો છે. થઈ શકે આપ રમો ટુર્નામેન્ટ, આઈસીસી ટુર્નામેન્ટ રમો, એસીસી વાળી ટુર્નામેન્ટ, એશિયા કપ રમો, પણ એ તૈયારી હોવી જોઈએ કે અમે જો ટેરર અને ટોક સાથે નહીં કરીએ તો કોઈ પણ પ્રકારનું મંચ કોઈ પણ ક્રિકેટ બોર્ડ બાધ્ય કરી શકે નહીં. એ આઈસીસી, જેને કદાચ જો હું ખોટો ન હોઉં તો 60 થી 70% વચ્ચે, એટલા માટે હું એક મોટો ફિગર આપું છું કે આની વચ્ચે તો છે જ, 60 થી 70% રેવન્યુ જે આઈસીસી ને મળે એ આપવામાં ભારતનું ક્રિકેટ બોર્ડ કારણભૂત હોય. તો શું એક ગ્રુપમાં ભારતને પાકિસ્તાનને રાખવા જરૂરી હતા? કદાચ બંને અલગ ગ્રુપમાં હોત તો આજનો મેચ થાત જ નહીં, અને કદાચ આગળના સ્ટેજીસમાં કે સુપર 4 કે પછી કોઈ ફાઇનલ સ્ટેજીસ હોય ત્યારે મેચ થાત. એ અવોઇડ તો કરી શકાય.
પણ એ નથી કરવું. આપણે સ્વીકારી લેવું છે. કાળી પટ્ટી બાંધીને રમશું એ જો થવાનું હોય તો એના જેવું છે કે મારા દુશ્મને મને એમની ઘરે જમવા આમંત્રિત કર્યો છે, હું જમવા જઈશ પણ હું કાળા કપડાં પહેરીને જઈશ. પણ કાળા કપડાં પહેરીને જમવા જવું કે કાળી પટ્ટી બાંધીને ક્રિકેટ રમવું એ વિરોધ નથી. વિરોધ કરવાના બીજા રસ્તા હોઈ શકે. અત્યારે આ સમયે આ પરિપ્રેક્ષ્યમાં આ મેચ રમવાનું ટાળવા માટે બધું કરવું જોઈએ. અને અત્યારે નહીં, આપણે આગળ ચર્ચા ચોક્કસ કરશું. બિલકુલ. આગામી જ અમુક અઠવાડિયાઓમાં, અમુક દિવસોમાં વિમેન્સ મહિલાઓનો ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો છે, એમાં મેચ થશે ભારત પાકિસ્તાનનો. તો આ ચર્ચા બહુ વિચાર માંગી લે છે, ભાવનાત્મક અને તાર્કિક બધી રીતે અતિવાદથી બચીને. પણ અત્યારના સમયમાં આ ક્રિકેટ મેચ ભારત પાકિસ્તાન વચ્ચે કે કોઈ પણ સ્પોર્ટ, કદાચ ક્રિકેટ એક નહીં, ટાળવું જોઈએ. બિલકુલ, એવરી સ્પોર્ટ ટાળવા જોઈએ. જે પરિસ્થિતિ, અને જયદેવભાઈ આપે જે વાત કરી, ટેરર એન્ડ ટોક સેમ ટાઈમે નહીં, અને પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પણ વાત કરી હતી કે લોહી અને પાણી બંને એક સાથે વહી નહીં શકે આ પરિસ્થિતિ, અને ભારત એ જ રીતે જવાબ પણ આપી રહ્યું છે. પરંતુ શું મજબૂરી હોઈ શકે? આપે ક્રિકેટ ટીમ સાથે પણ કામ કર્યું છે, આપે ફ્રન્ટની અંદર પણ કામ કર્યું છે, આપે એક સૈનિક તરીકે આપ વિચારો છો, તો શું એક મજબૂરી હોઈ શકે? તો અત્યારે મેચ થઈ રહી છે, ભાવનાત્મક રીતે આપે વાત કરી કે ન થવી જોઈએ, તાર્કિક રીતે ચર્ચાનો એક વિષય બન્યો છે, તો મજબૂરી ક્યાં નડી રહી છે? મજબૂરી એ સ્પોન્સર્સની છે, મજબૂરી ક્યાંક પૈસા કમાવાની, મજબૂરી ક્યાંક રેવન્યુની, કે પછી મજબૂરી બીજી કોઈ અન્ય હોઈ શકે જે આપના ધ્યાનમાં આવતું હોય? શું મજબૂરી કે જે આ ક્રિકેટ અત્યારે આ ટુર્નામેન્ટ થઈ રહી છે, કેમ આપણે બહિષ્કાર નથી કરી રહ્યા? ભારતીય ક્રિકેટ બોર્ડનું બજેટ કદાચ કેટલાક ભારતના નાના રાજ્યના કોઈ પણ બજેટની તુલનામાં આવી શકે એટલું વધારે છે. જો હું એક જ વાક્યમાં કહું તો પૈસા બોલતા હે. આ પૈસાના કારણે છે. સ્પોન્સર્સ જ્યારે બહુ ઊંચું તગડું સ્પોન્સરશિપ આપે છે ત્યારે એ ઈચ્છે છે કે આ પ્રકારના આઈબોલ કેચિંગ વધુ લોકો જે આવે, મિલિયન્સ એન્ડ મિલિયન્સ લોકો આ મેચ જોવાના છે, કે જોશે. કદાચ આ સુખદ હશે એ જાણવું જો આ વ્યુઅરશિપમાં ઘટાડો આવે તો, પણ જ્યારે આ જોવાના હોય ત્યારે સ્પોન્સરશિપ વાળી મજબૂરી એ એક મજબૂરી છે. બીજી મજબૂરી એ ચોક્કસ હોઈ શકે કે કેટલા બધા સ્પોર્ટિંગ બોર્ડ્સ એ અલગ અલગ કોઈ પણ સ્પોર્ટમાં હોય, એ લોકો પોલિટિક્સનું કોઈ પણ એમ કહો કે પોલિટિકલ કોઈ પણ ડોમિનન્સ કે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય કોઈ પણ સ્પોર્ટિંગ બોડીમાં, હોકી, ફૂટબોલ, કોઈ પણ રમતમાં, રેસલિંગ ફેડરેશન, કોઈ પણ, તો એ પસંદ કરતા નથી. અને જે તે રમતની આંતરરાષ્ટ્રીય બોડી આવું જો થાય તો અતિ ગંભીર સ્થિતિઓમાં બરતરફ કરે. પણ આ તો એક થિયોરેટિકલ વાત થઈ. આ મજબૂરી ભારત માટે, બીસીસીઆઈ માટે કોઈ મજબૂરી નથી. આઈસીસી કોણ લીડ કરે છે? એક ભારતીય લીડ કરે છે. અને જો ના કરતા હોય તો પણ એમણે પણ નિયમોથી ચાલવું પડે. એગ્રીડ, આપણે સમજ્યા. જે કાંઈ પણ કરવું પડે, અગાઉથી જાણ કરવી પડે, આપણા પોઈન્ટ્સ જતા કરવા પડે, કદાચ સ્પોન્સરશિપના રેવન્યુ જતા કરવા પડે, તો પણ આ મજબૂરીઓ એટલી મોટી મજબૂરી નથી કે આપણે આ મેચ રમવા માટે બાધ્ય થવું પડે. બિલકુલ જયદેવજી, જે પરિસ્થિતિ આ છે કે સ્પોન્સરશિપ, અને સૌ કોઈને ખબર છે કે આઈસીસીની અંદર વાત હોય કે પછી વૈશ્વિક લેવલે ક્રિકેટની અંદર સૌથી જો ધનિક બોર્ડ છે તો એ બીસીસીઆઈ છે. અને આઈસીસીની જેટલી પણ ટુર્નામેન્ટ થાય છે એની અંદર જે પણ કહેવાય ને કે પર્સન્ટેજ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેવન્યુ એ સૌથી વધુ બીસીસીઆઈને મળે છે, એ પણ જગજાહેર વસ્તુ છે. તો અને અત્યાર સુધીની આઈસીસીની જેટલી બી ટુર્નામેન્ટ હોય કે એસીસીની જેટલી બી ટુર્નામેન્ટ હોય, આ ટુર્નામેન્ટની અંદર સૌથી વધુ જો રેવન્યુ જનરેટ કરતી મેચ હોય તો ભારત અને પાકિસ્તાન વાળી મેચ હોય, રાઇવલી વાળી મેચ હોય, ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા વાળી મેચ હોય, કે જેની અંદર સૌથી વધુ રેવન્યુ જનરેટ થાય છે. ભારત અને પાકિસ્તાન વાળી સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતી આ મેચો છે. પરંતુ આ મેચો ન થાય, હવે લાસ્ટ મોમેન્ટ છે, કારણ કે 7:30 વાગે ટોસ થશે, અને એ ટોસ થઈ ગયા પછી તો બ્યુગલ ફુગાઈ જશે કે ભાઈ હવે તો રમવું જ પડશે, કે રમવા તરફ આગળ વધી જઈશું. શું લાગી રહ્યું છે એટ ધ એન્ડ મોમેન્ટ ઉપર ઇટ ઇઝ પોસિબલ કે આ મેચ રોકાઈ શકે? શું કરવું? એ તો અશક્ય છે. કદાચ આ રીતે તો નહીં જ રોકાય. અત્યારે જે રીતે દેશનું વાતાવરણ છે એ રીતે પણ મેચ નહીં રોકાય. આપની ચેનલમાં તો આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, અથવા કેટલીય
નેશનલ ચેનલોએ પણ 2-3-4 દિવસ પહેલા એવી ચર્ચાઓ કરીને એમાં બહુ જ કહેવાતા જાણીતા, હું સારા એન્કર નહીં કહું, બહુ જાણીતા એન્કરોએ એવી વાત કરી કે 1.4 મિલિયનનો આપણો દેશ, એમાંથી 1 મિલિયન લોકો પણ જો એવું કરે તો આપણી સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી બાધ્ય થઈ જશે આ મેચ ન રમવાથી. પણ આ કોઈ લોજિક નથી. શું એ મિનિસ્ટ્રી નથી ખબર? સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી નથી ખબર દેશમાં શું ભાવના છે? ઓપરેશન સિંદૂર સમયે શું ભાવના હતી નહોતી ખબર? અને જે રીતની હિલચાલ ચાલે છે, જો આ વાત સાચી હોય, અમુક મિનિટોમાં આપણને ખબર પડશે કે આ કાળી પટ્ટી બાંધીને રમવું કે અધરવાઇઝ વોટ એવર બી ધ થિંગ, જો એ થવાનું જ હોય એનો અર્થ એ કે એ લોકો રમવા માટે નિશ્ચિત છે, રમવાના છે. એટલે આવી વાતો કરવાથી, આવી ચર્ચા કરવાથી, આ ચર્ચા બહુ મહત્વની છે. મેં અગાઉ કીધું એમ જ આપણે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે, બહુ જરૂરી છે, આ રાષ્ટ્રીય ચેતના માટે જરૂરી છે. પણ આ ચર્ચાથી મેચ રોકાઈ જશે એ ખૂબ આશાસ્પદ વાત રહેશે. આટલી બધા આશાવાદમાં ન રહેવું જોઈએ. અને જો રહેવું હોય, જો એ એટલી બધી પ્રબળ ભાવના હોય તો આપણે સૌ લોકોએ, જેમ કે મેં ગઈકાલે કર્યું, હેશટેગ આપણે આ મેચ રિલેટેડ આપણે કંઈ પણ ટ્વીટ કરીએ તો હેશટેગ ઇન્ડિયા વર્સિસ, ઘણા લોકો આવું કરે છે, પાછળ પાકિસ્તાનનો નામ ઉલ્લેખ પણ ના કરો. એ રીતે પણ બહિષ્કાર કરી શકાય, બીજી રીતે કોઈ બહિષ્કાર કરી શકાય. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને કહેશું, વાત કરશું, અત્યારે આપણે એવા દિવા સ્વપ્ન જોઈએ કે ના ના આવું કરવાથી મેચ અટકી જશે, એ નહીં થાય. જો મેચ અટકાવવો હોય તો એ જ કરવું પડે, મેચ ના જોઈએ, વ્યુઅરશિપ ઓછી થાય, સ્પોન્સરને પણ મેસેજ મળે. 1992 નો વર્લ્ડ કપ એ પહેલો વર્લ્ડ કપ હતો ઓસ્ટ્રેલિયામાં રમાયેલો, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી વાર મેચ રમાણો અને પછીથી આ રાઇવલરી આખી શરૂ થઈ છે. એ પહેલા પણ ભારત પાકિસ્તાન મેચ કટ્ટર રીતે રમાતા, લડાતા, પણ આ વર્લ્ડ કપ સંબંધી, આઈસીસી સંબંધી રાઇવલરી અને એનું આ રીતનું માર્કેટિંગ, આ માર્કેટિંગ આપણે જ ઊભું કર્યું છે. આપણે જોવાનું ઓછું કરીએ તો આ પરિપ્રેક્ષમાં નેચરલી એ ઓછું થાય. અને આ ન્યુટ્રલ વેન્યુ પર રમવું એ તો સૌથી ખરાબ વાત છે. આની પેલાની ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હતી, ભારતે કીધું અમે પાકિસ્તાન રમવા નહીં જઈએ, એટલે વેન્યુ ચેન્જ થયો. એ વેન્યુ ચેન્જ થવાથી કોને ફાયદો થાય છે? ભારતને ફાયદો થાય છે? નથી થતો. એ યુએઈ ને ફાયદો થાય છે, જેના રાજાઓને, અમીરાતોને, બધાને પાકિસ્તાન ઘણી વખત મદદ પણ કરે છે. સો આપણે ત્રીજા વ્યક્તિનો ફાયદો કરાવી રહ્યા છીએ વિરોધ કરતા કરતા પણ. બિલકુલ. ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાને લાસ્ટ ટાઈમ કરી હતી, લાસ્ટ યર, પરંતુ એ પણ એક તટસ્થ, એક કહેવાય ને કે એક ન્યુટ્રલ પ્લેસ ઉપર. જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અલગ અલગ જગ્યાથી જે રિપોર્ટર્સ છે, અમારા સંવાદદાતા, એમની સાથે વાતચીત કરીશું, કારણ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર, ગ્રાઉન્ડ ઝીરો ઉપર લોકોની શું પ્રતિક્રિયા છે? ભાવનાત્મક રીતે લોકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે આજની આ મેચ ન થવી જોઈએ. આપણે સીધા જઈએ છીએ વડોદરામાં તુષાર પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. તુષાર, શું પરિસ્થિતિ છે હાલ? લોકોની શું ભાવના છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એ બોયકોટ થવી જોઈએ, ન રમાવી જોઈએ, પરંતુ થવા તો જઈ રહી છે, એ પરિસ્થિતિનું નિર્માણ છે, લોકોમાં કેવો આક્રોશ? ચોક્કસથી જે રીતે પહેલગામ હુમલો થયો હતો ને ત્યારબાદ સમગ્ર દેશની અંદર પાકિસ્તાન પ્રત્યે જે નફરત હતી, પાકિસ્તાનની જે હરકત હતી, તેને લઈને લોકોમાં આક્રોશ હતો. અને આ બધાની વચ્ચે હવે જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે પાકિસ્તાન સાથેના તમામ મુકાબલામાં તમામ ભારતવાસીઓ આ મેચને ખૂબ રસપ્રદ રીતે નિહાળતા હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાયેલી છે. કેમ કે પાકિસ્તાનની નાપાક હરકતો અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાની તેમની નીતિને કારણે આપણા દેશના 26 જેટલા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો, દેશ માટે શહીદ થયા છે. ત્યારે આ વખતે પાકિસ્તાન સામેની મેચ ન રમાવી જોઈએ તેવો સ્પષ્ટ મત વડોદરામાં પણ હતો. આજે વડોદરામાં શિવસેના દ્વારા બપોરે આ મેચ ન રમાય તેના વિરોધમાં કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આપણી સાથે શહેરના જ કેટલાક યુવાનો છે, કેટલાક વિદ્યાર્થી છે, તો કેટલાક ક્રિકેટ પ્રેમી છે, સાથે સાથે શિવસેનાના પ્રવક્તા પણ છે. ત્યારે શરૂઆત તેમનાથી કરીશું, તેમનો મત જાણીશું. શું કહીશું? એક તરફ રાષ્ટ્રહિતની વાતો કરતા હતા આપણે, એક તરફ પાકિસ્તાને પ્રોત્સાહિત કરનારો પહેલગામનો જે હુમલો છે, આ બધી બાબતો વચ્ચે થોડીક જ મિનિટોમાં હવે ટોસ ઉછળશે. ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ શું કહીશું? ખૂબ દુઃખની વાત કે આપણે આ ઇન્ટરવ્યુ કર્યા કે આંખમાં આંસુ આવી જાય કે 26 જણા જે ગુજરી ગયા, બરાબર. તમે વિચારો કે જે આજે એમના ઘરનો જે છે માહોલ કેટલો વિચિત્ર હશે, કેટલા લોકો દુઃખી છે, આપણે જાણી શકીએ છીએ. અને હિન્દુત્વવાદીની વાત કરતી સરકાર, દેશપ્રેમની વાત કરતી સરકાર, સિંદૂરના નામે રાજનીતિ કરી કાઢી. ઠીક છે, આપણા ઘરે કોઈ ગુજરી જાય તો આપણે 100 મહિના સુધી આપણે કોઈ સારો પ્રસંગ ના કરીએ. એનામાં જયારે મોદી સાહેબ વડોદરામાં આવ્યા ત્યારે ઢોલ નગારાથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. આ કેટલા અંશે સારું કહેવાય. એટલે
વસ્તુ એ છે કે ના રમવી જોઈએ મેચ, અને ઓપરેશન સિંદૂર માટે તમે આટલું બધું કરતા હોય તો મને એ લાગતું કે તમે કોની રાહ જુઓ છો? તમારા હાથમાં સત્તા છે, અમિત શાહના જે ચિરંજીવી છે, જય શાહ, એમના હાથમાં બધું તંત્ર છે. તો તમે દેશ પ્રેમની વાત કરો છો ને તમે ત્યાં મેચ રમાવો છો, એટલે તમે એક બાજુ મોદી સાહેબ તો કહેતા હોય કે ક્રિકેટ નહીં ચલેગી, બરાબર છે, એક પાણી કે સાથ ક્રિકેટ, તો ભાઈ પાણી સાથે ક્રિકેટ રમાઈ રહ્યા છો તમે, તો તમે કેમ આ કરી રહ્યા છો? ખૂન और पानी एक साथ नहीं बहेंगे, तो આ કેમ તમે કરી રહ્યા છો? એટલે અમારો વિરોધ. વડોદરા શહેરના એક વિકાસશીલ વ્યક્તિ પર આપણે સાથે પંકજ દરને પંકજ શું કહીશ, આજે મેચની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક તરફ ક્રિકેટ માટે પણ સમગ્ર ભારતમાં ક્રેઝ છે, પણ પાકિસ્તાન સામેની મેચ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મેચ કેટલી હતી? પાકિસ્તાન એ આપણું 1947 14 ઓગસ્ટ 1947 થી આપણું પારંપરિક પ્રતિદ્વંદી અને પારંપરિક દુશ્મન પણ રહ્યું છે. આપણો જ ભાગ હતો, આપણામાંથી છૂટો પડ્યો, પણ એને જે પ્રકારે દુશ્મની નિભાવી છે, કોઈ એક પ્રસંગ એવો નથી કે જ્યાં આપણે પાકિસ્તાન પર વિશ્વાસ મૂકી શકીએ. એટલે પાકિસ્તાન એક એવો નફ્ફટ અને નાલાયક દેશ છે જેને દુશ્મની નિભાવવા આપણે એને નુકસાન કરીએ એટલું ઓછું છે. કેમ કે એને આપણું એટલું બધું નુકસાન કર્યું છે, કોઈ રહેમ નહીં. આપણી માતાઓ બહેનો ત્યાં રડતી રહી, દયાની ભીખ માંગતી રહી, તેમ છતાં પણ એ આતંકવાદીઓએ કોઈની પર દયા ખાધી નહીં. ત્યાં જેટલા પુરુષો હતા તમામને ગોળીઓથી વીંધી નાખ્યા. આ પ્રકારની નાપાક અને નફટાઈ ભર્યું જે વલણ છે પાકિસ્તાનનું, એના પછી ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે મોડું થયું, પાકિસ્તાનને જે પ્રકારના સમાચારો આવતા હતા કે સરેન્ડર કેમ કરવામાં આવ્યું, આપણે કેમ પાકિસ્તાને સરેન્ડર કર્યું કે આપણે કર્યું, હજી સુધી એ સ્થિતિ સ્પષ્ટ નથી. સીઝ ફાયર તો ક્યાંક ને ક્યાંક થયું જ. એ બધું થયા પછી આજે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની મેચ, એ હોકીની હોય, ક્રિકેટની હોય, કોઈ પણ પ્રકારના સંબંધો પાકિસ્તાન સાથે ન હોવા જોઈએ, અને આ મેચ રમાવી જ નહોતી જોઈતી, રમાવી ન જોઈએ. હજી પણ શરૂ નથી થઈ, હજી પણ અટકાવી શકાય, અને આનો હું સખતપણે વિરોધ કરું છું. જનતા પણ આના વિરોધમાં બિલકુલ તુષાર, બિલકુલ. હવે જઈશું સીધા સુરતમાં આપણી સાથે સંવાદદાતા અરવિંદ જોડાઈ ચુક્યા છે. અરવિંદ, વેરી ક્વિક શોર્ટની અંદર લોકોનું શું ભાવના છે ત્યાં સુરતમાં? જો આ મેચ થાય તો લોકોમાં કેવો આક્રોશ છે? ટૂંકમાં લોકો સાથે સીધી પ્રતિક્રિયા. અરવિંદ. ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે કઈ રીતની આપી જોવા છો, અને આ વખતે મેચ હોય છે ત્યારે સુરતનો ડુરવાલા ટેકરો જ્યાં લાખો પબ્લિક મેચ જગ્યા બધા ભેગી થાય છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ, હમણાં જ ઓપરેશન સિંધુની વાત આ સરકાર કરી રહી હતી, આપણા ઘણા પ્રવાસીઓ કાશ્મીર મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ પાકિસ્તાન સાથે લડાઈમાં પણ ઘણા સૈનિકો શહીદ થયા હતા, ત્યારે અમારી દ્રષ્ટિએ આ મેચ ન રમાવી જોઈએ. સરકાર અમિત શાહના દીકરાને ખુશ કરવા માટે, બીસીસીઆઈને કમાણી કરવા માટે મેચ રમાડે છે. અરબ દેશના નાગરિક તરીકે અમારો મેચનો સખત વિરોધ છે. બિલકુલ. તમે શું કહેજો ભારત પાકિસ્તાનની મેચ મહિલાઓ શું કહેજો? ભારત પાકિસ્તાનની મેચ માટે તો અમે જાણવા રેડી હતા કે આ મુંબઈ માટે, પણ હવે જોવાનું છે કે કોણ વિન થાય છે અને કોણ નહીં. તો અહીંયા જીતશે તો અમારો પબ્લિકનું હોટ ફેવરિટ દેશ છે, તો અમે અહીંયા જ આવીશ ને અહીંયા જ સેલિબ્રેટ કરશે. તો તમે શું માનો છો ભારત પાકિસ્તાનની આજની મેચને? એ જીતવું જોઈએ. ઇન્ડિયા જીતશે તો અમને ખૂબ આનંદ થશે અને અહીંયા જ સેલિબ્રેટ થશે. ઇન્ડિયાનું અહીંયા જ બધા ભેગા મળીને સેલિબ્રેટ કરશે. ઇન્ડિયા જીતશે. બિલકુલ. એટલે આ ભાગળ વિસ્તારમાં જે ઉત્સવ દિવાળી જેવો માહોલ તૈયાર થતો હોય છે, પરંતુ આ વખતની મેચ મહત્વપૂર્ણ છે અને લોકોની પણ એક પ્રકારની જે રીતની વાત છે તેને લઈને લોકોની અલગ પ્રતિક્રિયા છે. તમે શું કહેશો ભારત પાકિસ્તાન? આજની વસ્તુ તો આજની જે આ મેચ છે તેનો તો સખત વિરોધ છે અને હોવો જ જોઈએ. જો આ મેચ એટલી જરૂરી છે તો દેશ પ્રેમના નામ પર ઓપરેશન સિંદૂર કરીને આટલા હજારો જવાનોનો જીવ લેવાની જરૂરત શું હતી? આ અમારું હોટ ફેવરિટ પ્લેસ છે, પણ હું એવું માનું છું કે આજની મેચમાં કોઈ સ્પોન્સર પણ હોય તો એની પણ વસ્તુનો આપણે બોયકોટ કરવો જોઈએ. આજની મેચનો કોઈ હિસાબે આ મેચ જરૂરી નથી. દેશ પ્રેમ જરૂરી છે કે મેચ, બલકે ખેલાડીઓ જ પહેલા તો બહિષ્કાર કરે, એવી શું મજબૂરી છે કે મેચ રમાવી જ જોઈએ? તમે શું કહેશો મહિલા તરીકે આજની મેચ?
તો આજની મેચને તો મેં એટલું જ કહું છું કે આમાં જે કરવું જોઈએ વધારે પડતા આપણા સરકારોએ કરવું જોઈએ. ખાલી નાગરિકનું જ કામ નથી કે નાગરિકો જ જાગૃત થવા જોઈએ, પણ આપણી સરકાર સ્ટ્રોંગ હોય તો જ કઈ આગળ કઈ કામ થાય વળી. બાકી તો હિન્દુ મુસ્લિમ ના અને આ દેશના ઝઘડા તો વર્ષોથી ચાલ્યા જ કરે છે. લોકો મરતા હોય છે અને મારે પણ છે ને અત્યારે આપણા દેશમાં પણ શહેરોમાં પણ હિન્દુ મુસલમાનના એક જ ઝઘડા થઈ કે મુસ્લિમ જાત હિન્દુઓના ઘરમાં ઘૂસીને મારે એમના અપને વાલા હે કે આવા. બિલકુલ, તમે શું કહેશો? આજની મેચમાં લોકો વિરોધ કરી રહ્યા છે, તમે શું કહેશો? બિલકુલ પણ આ મેચને ખિલાફ છું, પણ અમે સખત વિરોધ કરી રહ્યો છું, કારણ કે છેલ્લા 4-5 મહિનામાં જે થયું તે તદ્દન ખરાબ થયું છે, એટલા માટે હું પણ આ મેચનો વિરોધ જ કરું. બિલકુલ, એટલે ચોક્કસ સુરતમાંથી પણ જે વિરોધનો સૂર છે તે આ મેચને લઈને થઈ ગયો છે, કારણ કે પાકિસ્તાનની જે અવરસંડાય છે અને તેને લઈને જ્યારે પોલીસ પણ અહીંયા જોઈ શકાય છે તે મુજબનો પોલીસ પણ સાપતો બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે. પોલીસ પણ તૈનાત છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પોલીસ પણ આ પ્રમાણે તૈનાત છે. મહત્વનું છે કે જે રીતે લોકોના વિરોધની જોર વચ્ચે આજે કાળી પટ્ટી બાંધીને જે ભારત પાકિસ્તાનની મેચ થઈ રહી છે તેના પર સૌ કોઈની નજર છે. જી બિલકુલ. કેપ્ટન જયદેવ જોશી, જયદેવભાઈ, જે પરિસ્થિતિ છે આપે સાંભળ્યું કે સુરતથી હોય કે વડોદરાથી હોય તમામ જગ્યાએ એક વિરોધનો સૂર ઉઠી રહ્યો છે અને આ વિરોધ વચ્ચે મેચ થવા જઈ રહી છે. એ ક્યાંક એક દુઃખદ કહેવાય કે એક ભાવનાત્મક રીતે એક દુઃખદ લાગણી તમામ લોકોની છે. તમામ લોકોમાં એક આક્રોશ છે કે આ પરિસ્થિતિ ન થવી જોઈએ, તેમ છતાં પણ આ પરિસ્થિતિ થઈ રહી છે. આપે વાત કરી કે આઈસીસી હોય કે એસીસી હોય કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય બોર્ડ દ્વારા આનો બહિષ્કાર થઈ શકતો હતો, બીસીસીઆઈ દ્વારા, પરંતુ ક્યાંક હવે લોકો એ પણ વાત કરી રહ્યા છે કે ક્રિકેટર્સ શા માટે રમી રહ્યા છે. ક્રિકેટર્સ જો પોતે જે લોકોએ ના પાડી દીધી હોત તો આ વસ્તુ ન થઈ શકી હોત કે આ મેચ ન રમાઈ હોત. તો આની અંદર ક્રિકેટર્સનો કેટલો ઇન્વોલ્વમેન્ટ છે, ક્રિકેટર્સનો પ્લેયર્સનો કેટલો રોલ સામે આવે છે, અને સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્સ મારે એ પણ પૂછવું છે કે જનભાગીદારી, કારણ કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બોયકોટ હોય કે કોઈ પણ વિરોધ હોય, એની અંદર જનભાગીદારી જેટલી મહત્વની હોય છે એ ખૂબ મહત્વની બનતી હોય છે. આપણે જોયું છે શોર્ટ એન્ડ પિરિયડની અંદર લોકો ના જોવે, લોકો સ્વૈચ્છિક રીતે જ ના જોવે મેચ, તો કેટલો મોટો ફટકો, કેટલો મોટો તમાશો એ પાકિસ્તાન માટે પણ અને ભારતમાં એ મેચ થઈ રહી છે એના માટે પણ. આપે જે છેલ્લે કહ્યું એનો જવાબ હું પહેલા આપી દઉં. જો સ્વૈચ્છિક રીતે જ દર્શકો ભારતીયો આ મેચ ન જોવે તો એ કેટલો મોટો અવાજ કહેવાય, તો એ ખૂબ બુલંદ અવાજ કહેવાય. અને એ મેચ ના રમવો એ જે સ્વર દરેક ભારતીયનો છે એને આપણે સમર્થન આપ્યું કહેવાય, આપણે આપણી દેશભક્તિ પ્રદર્શિત કરી કહેવાય. બિલકુલ. બીજી જે આપણે વાત કરી કે જો ક્રિકેટર્સે જ ના પાડી હોત તો યસ, આ થોડું હું એમ કહીશ, યસ આપણા સૌની ભાવનાઓ જોડાયેલી છે, આપણે સૌ ઈચ્છીએ છીએ અને હું પણ એ જ કહું છું કે આ પરિપ્રેક્ષમાં અત્યારે ક્રિકેટ નહીં કોઈ પણ રમત પાકિસ્તાન સાથે રમવી જરૂરી નથી, આપણે બાધ્ય થયા નથી, બધા પ્રયત્નો કરીને ટાળવું જોઈએ હું કહું છું. પણ એ પણ કહેવું કે ક્રિકેટરો ના રમે તો ના પાડી દે તો એ પણ જરા થોડુંક ભાવનાત્મક એટલે થઈ જાય અને એ શક્ય કદાચ એટલા માટે ન બને કે આપ કલ્પના કરો કે આ ક્રિકેટરો કેટલા બધા મેચ રમે છે, એમાંથી ગણ્યા ગાંઠ્યા કદાચ અડધો ડઝન થી ઓછા 5-7 મેચ, કદાચ વધીને 5 મેચ અલગ અલગ ફોર્મેટ્સમાં ગણો તો પણ વર્ષમાં રમાતા હશે પાકિસ્તાન સાથે ક્રિકેટમાં. તો ક્રિકેટર્સનું ભવિષ્ય જોડાયેલું છે, એમના કોન્ટ્રાક્ટ જોડાયેલા છે, એ એમનું પહેલા વિચારશે. અને જેમ આપણે અપેક્ષા રાખીએ છીએ બોર્ડ અથવા સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી અથવા કોઈ બીજા પાસે, એ જ રીતે ક્રિકેટરો એમ કહેશે કે અમે તો બોર્ડના તાબે છીએ, બોર્ડનો પગાર લઈએ છીએ, બોર્ડનો કોન્ટ્રાક્ટ ખાઈએ છીએ. તો જો બોર્ડને ના રમાડવું હોય તો ના કહે તો અમે નહીં રમીએ. એટલે ક્રિકેટર્સ પાસેથી આશા રાખવી અને બીજી જગ્યાએથી આશા ન રાખવી કે બીજી બોર્ડને સ્પેસિફિકલી બાધ્ય ના કરવું રમવા માટે, એ થોડું હું કહીશ શોર્ટ સાઇટેડ કહેવાય. અને ક્રિકેટરો પાસે આટલી ઊંચી અપેક્ષા રાખવી એટલા માટે શક્ય નથી કે એમના પોતાના નિહિત સ્વાર્થમાં જોડાયેલા હોય. બિલકુલ, એવરી પ્લેયરના, દરેક પ્લેયરના એક નિજી સ્વાર્થ હોય છે અને આ પરિસ્થિતિ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી છે અને મેચ રમાવા જઈ રહી છે. જે અપેક્ષા મુજબ આપણી ક્યાંક અપેક્ષા હતી એ અપેક્ષા પૂરી નથી થઈ રહી. તમામ ભારતીયો જે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા કે આજની મેચ ન રમાય, પરંતુ એ મેચ જયદેવભાઈ શું લાગી રહ્યું છે કે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી નાખીશું, એ વિરોધ કેટલો યોગ્ય રહેશે અને કેટલો પૂરતો રહેશે, અને સાથે
ભારત વિરોધ કરી રહ્યું છે, ભારતમાં આ વિરોધ છે, શું પાકિસ્તાનની અંદર પણ આવો વિરોધની આપણે અપેક્ષા રાખીએ છીએ કે પાકિસ્તાન લોકો પણ વિરોધ કરે કે આવું ન થવું જોઈએ? કદાચ હું એ કહું તો ખોટું નહીં હોય કે અત્યારે પાકિસ્તાનના લોકો, એ લોકો કે જેને ભારતને પ્રતાડિત કરવામાં અને પાકિસ્તાનમાં રહેલ દરેક પ્રોબ્લેમમાં ભારતને કારણભૂત ગણાવવામાં મજા આવે છે. ઓપરેશન સિંદૂર થયા પછીના અમુક સમયમાં ત્યાંના ક્રિકેટરોના પણ શું બયાનબાજી હતી, એ લોકો કેવી રીતે જોડાણ હતા, પોતાના ઝંડા લઈને નીકળ્યા આપણે જાણીએ છીએ. પણ આ પ્રકારનો ખેધીલો પાકિસ્તાની, એને તો આનંદ આવતો હશે અત્યારે ક્રિકેટ મેચ જોવા કરતા આપણી ટીવી ચેનલો જોઈને, જ્યાં આપણે નાગરિકો આ પ્રકારનો બળાપો કાઢીએ છીએ. ત્યાં શું વિરોધ? ત્યાં કોઈ વિરોધ નથી. ઉલટાનો ભારતના દુઃખથી એ સેડિસ્ટિક પ્લેઝર લઈ રહ્યા છીએ હોઈ શકે, અથવા ખુશ થઈ રહ્યા હોઈ શકે, અથવા એ પાકિસ્તાનની ટીમ અત્યારે જે પડતી પર છે, નબળી ટીમો સામે મેચ હારે છે, એમને ખુશી મનાવવાનું કાંઈ નથી. તો આમાંથી પણ એ લોકો ખુશી શોધતા હશે. અને દુઃખની વાત કે ગુસ્સાની વાત તો કશે આવતી જ નથી પાકિસ્તાનમાં, એટલા માટે કે જેમ મેં અગાઉ કીધું એમ કેટલાક ક્રિકેટર્સે પણ ઓપરેશન સિંદૂર પછી જાણે પોતાની જીત થઈ હોય તેવું દેખાડ્યું હતું. બિલકુલ. આસિફ મુનીરને 5 સ્ટાર ફિલ્ડ માર્શલની રેન્ક મળે, ટ્રમ્પ સાથે ભોજન કરે, તો એ તો એક અલગ જ નેરેટિવમાં જીવી રહ્યા છે. બિલકુલ. તો ક્યાંક એક રીતે એ વાત કરી શકીએ કે ક્યાંક ભાવનાત્મક રીતે પણ ક્યાંક જો આ મેચ થઈ રહી છે તો એક પાકિસ્તાન માટે તો એક એ લોકો પોતાની જીત જ ગણાવશે કે અમે આટલું બધું કર્યું, કે અમે આમ કર્યું, તેમ છતાં પણ આ મેચ રમાઈ રહી છે. અને આપણે એક પ્રયત્ન એ કરી રહ્યા છે કે ભારત એક દેશભક્તિ, અને ભારતે સતત ના પાડી દીધી છે કે પાકિસ્તાન સાથે કોઈ પણ વ્યવહાર નહીં, તો પછી ક્રિકેટ શા માટે? પાકિસ્તાન, હું ફરી પાછું એ જ કહીશ, અને કદાચ આ વિષયમાં હું વધારે શું કહું, એમ આપણે વી આર એટ લોસ ઓફ વર્ડ્સ. આવું હોય નહીં ક્યારે પણ આપણને એમ થાય કે આમાં શું આપણે કહીએ આ સ્થિતિમાં, અને કદાચ આપણે બધા આ વિરોધ કરશું, પણ એ પણ જોવાનું રહ્યું. આવનારી અમુક કલાકોમાં ખ્યાલ આવશે. હું મારું વ્યક્તિગત રીતે કહી શકું, અને આવું દરેક વ્યક્તિએ પોતાની રીતે વ્યક્તિગત રીતે કહેવું જોઈએ. કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આ મેચને આપણે પોતે લાઈવ ન જોઈએ તો એ આપણે પોતે પોતાની જાતને અને આપણા પણ જયદેવભાઈ એક કહેવાય ને કે ઇન્વર્સ કોન્ટ્રાક્ટ, એ મતલબ ક્યાંક લોકોના દિમાગમાં એવું જ હોય છે કે હું તો નથી જોવાનો, પરંતુ કેટલા લોકો નથી જોતા એ જોવા માટે લોકો ચેનલ ચાલુ કરતા હોય છે, એ જોવા માટે લોકો જોતા હોય છે કે કેટલા લોકો જોઈ રહ્યા છે. તો ઇનડાયરેક્ટલી તો વ્યુઅરશિપ જ આવી રહી છે. એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે, ઇવન હ્યુમન સિવિલાઇઝેશનની વાત કરીએ તો આપણે હવે ઘણા મેચ્યોર થઈ ગયા છીએ. આવી ઉત્સુકતાઓને આપણે ટાળવી જોઈએ. બહુ નાનપણથી આપણે અને પેઢીઓ પહેલાથી આપણે પેલી વાર્તા સાંભળી છે કે કોઈ એક રાજાએ એક આખો મોટો હોજ અથવા તળાવ અથવા ટંકી ને દૂધની નાની નાની ટબુડી, એક દરેક વ્યક્તિ નાનું દૂધ લાવવાનું અને એમાં દૂધ પૂરવાનું, સવારે આખું દૂધથી ભરાઈ જાય, એ કલ્પના હતી. બધાને એમ થયું કે હું એક દૂધ નહીં નાખું તો શું થશે, હું પાણી નાખી દઈશ, મારું પાણી દૂધમાં ભળી જશે. અને સવારે જોયું તો બધાએ પાણી હતું. તો આપણે બધાએ આ સાંભળ્યું છે, આ બધા આપણે જાણીએ છીએ. આ તો સમય છે. એક સમય હતો જ્યારે દેશ માટે મરવા માટે તૈયાર રહેવાનું, દેશ માટે જીવવાનું છે. અને બલિદાનની જો આપણે વાત કરતા હોય, સૈન્યના બલિદાનને જો સલામ કરતા હોય, તો અમુક કલાકનો એક ક્રિકેટ મેચ, અને થોડું એ રીતે પણ કહી દઉં તો એક નબળી પાકિસ્તાન ટીમ, રસાકસીનો મેચ રહેશે કદાચ, પણ અત્યારની કદાચ જે ટીમ છે એટલી નબળી છે. આવો એક નબળો લેકલસ્ટર એક મેચ જોવાનું બલિદાન આપણે નહીં આપી શકીએ જવાનોના કે પરિવારોના બલિદાન સામે? બિલકુલ, પરિવારોના બલિદાન છે. અને જે પહેલગામ હોય કે પુલવામા હોય કે ઉરી હોય, આ તમામ જગ્યાએ જે આપણે જે એ શોખ આપણને મળેલા છે, એ શોખનો જવાબ ક્યાંક આપણો એ રીતેનો જ હશે કે આપણે એ જોવા માટે, હ્યુમન ટેન્ડન્સી છે, હ્યુમન નેચર છે કે આપણે એ જોવા માટે જઈશું જ આપણે પ્લેટફોર્મ ઉપર, અને જોઈશું પણ ખરી કે લોકો જોવે છે કે નથી જોતા. પરંતુ ક્યાંક એ જ સંયમ રાખવાની જરૂર છે કે નહીં, આજની મેચ તો નથી જોવી તો નથી જ જોવી, ઓપન પણ નથી કરવી, મોબાઈલ હોય કે અન્ય કોઈ પણ ડિવાઇસ હોય. તુષાર સાથે જઈએ, સંવાદદાતા તુષાર, શું પ્રતિક્રિયા? અરવિંદ સાથે જઈએ છે, સુરતથી અરવિંદ અમારી સાથે જોડાયેલા છે સંવાદદાતા. અરવિંદ, ટોસ થઈ ચૂક્યો છે, પાકિસ્તાન જીતી ગયું છે, બેટિંગ લીધી છે, લોકોનું શું ભાવના છે, લોકો શું કહી રહ્યા છે?
અને ખાસ કરીને આપની પાછળ જે પોલીસ દેખાઈ રહી છે, કારણ કે કયા વિસ્તારમાં છો આપ અને આ બંદોબસ્ત શેના માટેનો અત્યારે છે, શું પરિસ્થિતિ છે ત્યાં? એટલે ભાગળ વિસ્તાર એ પ્રકારનો વિસ્તાર છે કે અહીંયા ભારત પાકિસ્તાનની મેચમાં દિવાળી જેવો માહોલ હોય છે, એટલે પોલીસે આગમચેતીના ભાગરૂપે આજે મેચને લઈને લોકો એકઠા થતા હોય છે અને કોઈ કાંકરી ચાળો ન થાય તેના માટેનો આ પોલીસ બંદોબસ્ત સમગ્ર છે ત્યાં ભાગળ વિસ્તારમાં ખોળ થયો છે. પરંતુ જોવા જાય કુલ મળીને તો સુરત શહેરના અનેક લોકોની આપણે પ્રતિક્રિયા લીધી છે, પરંતુ ચોક્કસથી આજની જે મેચ છે અને ખાસ કરીને જે પહેલગામમાં હુમલા બાદ જે વિરોધ થયો છે પાકિસ્તાનની અવળ સંડાઈને કારણે લોકો ખાસ કરીને જે ક્રિકેટ પ્રેમીઓ છે તે રોષ સ્પષ્ટપણે ઠાલવી રહ્યા છે. સાથોસાથ આ મેચનો વિરોધ પણ એકંદરે જોવા જાય તો તમામ લોકો આજની મેચનો ચોક્કસ વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ રીતની વારે વારે પાકિસ્તાનની અવળ સંડાય અને આ રીતે પાકિસ્તાન સાથે મેચ રમવું તે બિલકુલ યોગ્ય નથી. એટલે તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે એવું ચોક્કસ માની રહ્યા છે કે આજની મેચ ખરેખર બાયકોટ કરવી જોઈએ. આજની મેચ ખરેખર બાયકોટ કરવી જોઈએ કે આજની મેચ ન રમાવી જોઈએ, આ પરિસ્થિતિ છે. અરવિંદ, ત્યાં આપની પાસે કોઈ સ્થાનિક લોકો છે કે જેમની સાથે આપ વાતચીત કરી શકો અને જાણી શકો કે એમની શું ભાવના છે? આપની પાસે કોઈ સ્થાનિક લોકો હોય તો એમની પાસે જાઓ અને એમની ભાવના જાણવાનો પ્રયત્ન કરો કે શું એ લોકોની ઈચ્છા છે. બિલકુલ બિલકુલ જોઈ લીધું જે રીતે લોકો છે તે ખાસ કરીને અત્યારે પોલીસ દેખાડી છે આ પ્રમાણે છે કે લોકો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મુજબના અત્યારના વિસ્તારમાં એ પ્રમાણે માહોલ દેખાઈ રહ્યો છે. હાલ બિલકુલ તુષાર જયારે મેચ ચાલુ થઈ ગઈ છે વિરોધ વચ્ચે મેચ ભલે ચાલુ થઈ ગઈ હોય પણ પહેલી સીધી જો મેચ ચલાવવી જ હતી તો ઓપરેશન સિંધુ શું કામ કર્યું અને ઓપરેશન સિંધુ કર્યું એનું સીઝ ફાયર કેમ કર્યું? વોર પૂરું તો થયું નથી, બે દેશ વચ્ચેનો ઝઘડો ચાલુ છે તો ભાઈ ઓપરેશન સિંધુ કરવાનો મતલબ જ શું હતો? તો આજની મેચ રમાડવાનો મતલબ કઈ રીતે બને છે એ સમજ નથી પડતી. ભારત સરકારને આ બાબતમાં સ્પષ્ટ અને સ્પષ્ટ શબ્દોમાં વિરોધ છે. બિલકુલ રોજ સ્પષ્ટ છે. તમે શું કહેશો આજની મેચ ને લઈને? આજની મેચનો સખત વિરોધ છે અને હમણાં થોડા સમય ગણપતિના તહેવારમાં સુરતના સાંસદ મુકદ્દમ દલાલો કહે કે 22 મિનિટમાં પાકિસ્તાનને ઝુકાઈ દીધું. આજે મુકદ્દમ દલાલો ક્યાં છે? કેમ ભારત પાકિસ્તાનની મેચનો વિરોધ નથી કરતા? આ સુરતનો સૌથી નબળો સાંસદ ઇતિહાસમાં મુકદ્દમ દલાલ છે. આજે સૌથી પહેલા તો એ વિરોધ કરવો જોઈએ ભારત પાકિસ્તાનની મેચનો, એના પહેલા ઘરમાં બેસીને મેચ જોઈ છે. આ લોકો કહેવાનો અલગ હોય છે, કરવાનો અલગ હોય છે. એટલે પ્રજા આ લોકોની ચેતે અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને ત્યારે કોઈ સરકારની વાતમાં આવીને કોઈ ફોટો કાઢી જવા ન થાય એનું ધ્યાન રાખવું છે. આજની ભારત પાકિસ્તાનની મેચ છે એક બાજુ સરહદ પર સૈનિકો તૈનાત છે, શહેરમાં પોલીસ તૈનાત છે, રાજકીય રોટલા શેકતા લોકો રાજકીય રોટલા શેકે છે અને બેઉ ખાકીને કાઢીએ લોકો રોડ પર લોકોની સુરક્ષા માટે ઉભા ત્યારે લોકો વિચારવું જોઈએ. આ મેચનો સખતમાં સખત અમારો વિરોધ છે. બિલકુલ તમે જણાવશો શું કહેશો? મેચ ચાલુ પણ થઈ ગઈ. અત્યારે પાકિસ્તાનની જે મેચ ચાલુ છે એનો સુરતમાં ખૂબ ઉત્સાહ હોય છે અને દરેક વ્યક્તિ એનો આનંદ માને છે. પણ મારું એવું માનવું છે કે છેલ્લે જે કાશ્મીરમાં હુમલા થયા પછી આનો સખત વિરોધ થવો જોઈએ, કારણ કે દેશ પ્રેમ પહેલા હોવો જોઈએ, પછી ના કે સ્પોર્ટ હોવો જોઈએ. એટલે હું આ મેચનો સંપૂર્ણપણે વિરોધ કરું છું અને આવી કોઈ પણ જાતની મેચ હાલમાં હવે પછી યોજાવી જોઈએ નહીં, કારણ કે આપણા માટે દેશ પ્રેમ પહેલા હોય છે, ના કે સ્પોર્ટ પહેલા હોય. એટલા માટે હું આ મેચનો સંપૂર્ણ વિરોધ કરું છું. બિલકુલ કુલ મળીને જોવા જાય તો ઓલ ઓવર સંપૂર્ણ વિરોધ છે તે અત્યારે અહીં સુરતમાંથી આ મેચને લઈને થઈ રહ્યો છે. બિલકુલ અરવિંદ, સુરતમાં સંપૂર્ણ વિરોધ થઈ રહ્યો છે. દેશ પ્રેમ પ્રથમ અને ત્યારબાદ સ્પોર્ટ્સ. દેશ પ્રેમથી આગળ કોઈ જ વસ્તુ નથી, આ વાત સામે આવી રહી છે. જયદેવભાઈ, એક ક્વિક આપનું રિએક્શન લઈ લો. જયદેવભાઈ, જે રીતેની પરિસ્થિતિ છે ઘણી વખત આ જ પરિસ્થિતિથી વાત વણસતી હોય છે. આ વાત વણસે નહીં, લોકો વિરોધ વ્યક્ત કરે, પરંતુ એક સંયમની અંદર વિરોધ વ્યક્ત કરે, એના માટે શું આપ કહેશો? જેમ આપણે ખૂબ જ ગંભીરતાથી અને ખૂબ જ મેચ્યોરિટીથી આ ચર્ચા કરી છે, આપણે પણ ચર્ચા કરાવી, પ્રશ્નો પૂછ્યા અને પ્રતિભાવો લીધા અન્ય નાગરિકોના. એવી જ પરિપક્વતાની જરૂર છે. તોફાન કરવાથી કે કોઈ હિંસક પ્રવૃત્તિ કરવાથી કે કોઈ જગ્યાએ મેચ જોવાતો હોય ત્યાં કોઈ પ્રકારની તોડફોડ કરવાથી અસર નહીં થાય. અસર થવી હશે તો વ્યક્તિગત જ થશે, એ ના કરવી જોઈએ, એની હું અપીલ કરું છું ચોક્કસપણે. અને આવું કરવાથી મેચ અટકી જશે એ પણ હું નથી માનતો. અલગ રસ્તાઓ હોઈ શકે, અલગ વાત હોઈ શકે, વાતચીતથી બધું શક્ય છે. પાકિસ્તાન આપણું દુશ્મન છે.
બિલકુલ પાકિસ્તાન સાથે લડાઈ કરવાની. બિલકુલ પાકિસ્તાન દુશ્મન ક્રિકેટના મેચની હોય આ એક વાત જરૂરી છે. ક્રિકેટના મેચની હોય કે લડાઈની વાત હોય પાકિસ્તાન સાથે કરવાની છે. આપણે આપણા અંગત સ્વાર્થ માટે અંદરો અંદર પણ દુશ્મનાવટ, વૈમનસ્ય કે પછી એકબીજા નહીં, હુંસાતુસી નહીં, એક સ્વરે આ મેચનો વિરોધ કરવો જોઈએ. એક સ્વરે મેચનો વિરોધ કરવાની જરૂર છે, હુસાતુસી નહીં, પરંતુ લોકોએ સંયમ જાળવવાની જરૂરિયાત છે, એ વસ્તુ છે. વડોદરા જઈશું સીધા તુષાર સાથે. તુષાર, શું પ્રતિક્રિયા છે લોકોની? ટોસ થઈ ચૂક્યો છે, બેટિંગ લઈ લીધી છે, પાકિસ્તાને ટોસ જીત્યો છે, લોકોમાં કેવો આક્રોશ છે, લોકો શું કહી રહ્યા છે? તુષાર, ત્યારે ભારતના તમામ નાગરિકો રાષ્ટ્રહિતમાં જ વાત કરતા હોય છે. સાથે સાથે પણ મહત્વનું છે કે ક્રિકેટ એ પણ એટલી જ લોકપ્રિય છે. ત્યારે આપણે આપણી સાથે જે લોકો જોડાયા છે તેમની જ પ્રતિક્રિયાની શું છે? ટોસ પર ઉછળી ગયો છે, સંભાવના હતી કદાચ મેચ નહીં રમાય, પણ હવે શક્ય નથી, મેચ રમવાની શરૂ થઈ ગઈ છે. શું પ્રતિક્રિયા, કેવી રીતે જુઓ છો આ ઘટના? પણ એક ક્રિકેટ પ્રેમી છું, પણ આપણા માધ્યમથી હું જણાવવા માંગુ છું ભારત દેશના દરેક નાગરિકને કે જે પહેલગામ આતંકવાદી હુમલો થયો તે બહુ દુઃખદ ઘટના કહેવાય, અને એ ધ્યાનમાં રાખીને જે આ ભારત પાકિસ્તાનની જે મેચ થઈ રહી છે એશિયા કપ ટુર્નામેન્ટ, એ ના થવી જોઈએ. અને આપણા ભારત દેશના નેતાએ એનો વિરોધ કરવો જોઈએ ને બંધ રખાવી જોઈએ, અને પાકિસ્તાન સાથે કોઈ પણ જાતના વ્યવહાર કે સંબંધ ના રાખવા જોઈએ. કોઈ પણ જાતની ટુર્નામેન્ટ ના રમવી જોઈએ, ચાહે હોકી ટુર્નામેન્ટ હોય કે ફૂટબોલ ટુર્નામેન્ટ હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ. આપ શું કહીશો? કેમ કે ક્રિકેટ એ ભારતના યુવાનોના લોહીમાં છે, સાથે સાથે દેશની ઉપર જો આવા જે ખોટા કામ કરનારા લોકો છે તેના માટે પણ નફરત તો હોય, પણ આજે પાકિસ્તાનની સામે આપણે મેચ રમી રહ્યા છે, કેવી રીતે જુઓ છો? પણ આ વખતે જે બીસીસીઆઈ જે કર્યું છે તદ્દન ખોટું છે કે જે ભારત પાકિસ્તાનની જે મેચ છે તમે વર્ષોથી જોઈ રહ્યા છીએ. પહેલા અમને ખૂબ રસ હતો, પણ આ વખતે બિલકુલ રસ નથી, કે કોઈ ઈચ્છા નથી અમારી. અને મને લાગતું નથી કે કોઈ પણ ભારતીયને આજે ભારત પાકિસ્તાનની મેચ જોવાની બિલકુલ કોઈ રસ નથી. તમે જોઈ શકો છો કે આજે બધા મારા મિત્રો મારી સાથે ઉભા છે, કોઈને આજે કઈ જ રસ નથી ભારત પાકિસ્તાનનો મેચ જોવા માટે. અને જે બીસીસીઆઈ કર્યું છે બિલકુલ એ ભારતની જે પ્રજા છે એમના વિરોધમાં લઈને આ પગલો લીધો છે. મને તો લાગતું નથી કે કોઈને રસ હશે આમાં. બીસીસીઆઈને જે રસ હશે જે જોવાનો એ એમને રમાડવાનો, બાકી કોઈ ભારતીયોને રસ નથી ભારત પાકિસ્તાનની મેચ. ચોક્કસથી દીપક એવું કહી શકાય કે પહેલા પ્રેક્ષકો જે હતા એમાં ઉત્સાહ રહેતો હતો મેચને લઈને. હવે વડોદરાના શહેરો પર આ સમયે સામાન્ય કર્ફ્યુ જેવી સ્થિતિ થાય પાકિસ્તાનની સાથેની મેચ હોય તો. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લોકો ફરી રહ્યા છે, મેચમાં કોઈને ધ્યાન નથી. આપોઆપ દેશ માટે નફરત થઈ છે પાકિસ્તાન. આ લોકોને દેશ પ્રત્યેનો એક પ્રેમ છે, અને સૌથી વધારે પ્રેમ જે પેલા જે ઉતરી ગયા ને 26 જણ, એમનું દુઃખ છે એ લોકોને, એટલે એ લોકો ફરી રહ્યા છે શાંતિથી. એ લોકોને ખબર છે, અને આ લોકો એટલા નફટ છે સત્તાના જે બેસેલા, એ લોકો ફક્ત રાજનીતિમાં ઇન્ટરેસ્ટ. જયારે થયું ત્યારે બૂમાબૂમ કરી. અનુરાગ ઠાકુરનું એક ઇન્ટરવ્યુ તમે સાંભળો, શું કીધું છે એમને કે કોઈ જાતનું મેચ નહીં રમીએ અમે લોકો પાકિસ્તાન સાથે. આજે ક્યાં ગયા ભાઈ? આજે કે છે રમવું પડે તો ઇન્ટરનેશનલ મામલો છે. અને ભાઈ આ રાજનીતિ તમે બંધ કરો, તમારી જગ્યાએ રાખો. આ તમે હિન્દુત્વની વાતો કરો છો, તમે દેશ પ્રેમની વાતો કરો છો. આજે સિદ્ધ કરવાનું હતું કે તમે સાચા દેશ પ્રેમી છો, પણ આજે તમે સાબિત કરી દીધું છે કે તમે દેશદ્રોહી છો. ચોક્કસ પોકળ વાતો રાજકારણી પ્રસંગોપાત કરતા હોય છે, પરંતુ આજનો પ્રસંગ ખરેખર દુઃખદાયક છે. કેમ કે લાખો લોકો ભારતીય સૈન્ય માટે જયારે આદર ધરાવતા હોય અને એ જ સૈન્યના 26 જવાનો દેશની સેવામાં શહીદી વહોરે અને આ પ્રકારની રમતો રમાય, કેવું લાગે? 140 કરોડ લોકોને તમામ માટે આ દુઃખદ પ્રસંગ છે કે જ્યારે 26 જણા જ નહીં, એના પહેલા પણ કેટલા બધા લોકો આ પાકિસ્તાને આપણા માર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ એ સમયે એ પાકિસ્તાનને કે આઈસીસી ને કહી દેવાનું હતું. આઈસીસી તો હવે આપણા પાસે જ છે, તો એવા સંજોગોમાં આઈસીસી ને કહી દેવાનું હતું કે આવી કોઈ ટુર્નામેન્ટ રમાય નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધો છે નહીં, એ ડિપ્લોમેટિક હોય, રમત ગમતના હોય કે વ્યાપારી સંબંધો હોય, તમામ પ્રકારના સંબંધો ખતમ કર્યા બાદ આ મેચ રમવી એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ભારતીયને પચે એવું નથી. અને સરકારે પણ આનામાં હસ્તક્ષેપ કરવો જોઈતો હતો, ભૂતકાળમાં કર્યો જ છે. જો હમણાં નથી કર્યો તો એમના કયા રસ છે કે કયા પ્રકારની એ માનસિકતા ધરાવે છે, એ મોટો પ્રશ્ન ઉભો થાય. ચોક્કસથી આપણે સાંભળ્યું એ પ્રમાણે તમામ લોકો ક્રિકેટના રમત સાથે ખૂબ રસ ધરાવનારા લોકો છે.
દરેક મેચ ભારત દેશની કોઈ પણ દેશ સાથેની મેચ હોય એ લોકો એક જ હશે ટીવીની સ્ક્રીન સામે જોતા હોય છે, પરંતુ આજે વાસ્તવિકતા જુદી છે. પાકિસ્તાનની જે નાલાયકી છે તેને લઈને વડોદરાનું યુથ આજની મેચમાં પાર્ટિસિપેટ નથી થયું. એક શ્રોતા તરીકે પણ તેઓ મેચ મારવા માટે તૈયાર નથી. અલબત્ત જે રીતે રાજકીય ઈચ્છા શક્તિઓના આધારે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે તેનો તેઓ વખોડ પણ કરી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છે. બિલકુલ. જયદેવભાઈ, લાસ્ટ ક્વેશ્ચન, એને શોર્ટમાં આન્સર લઈ લઈશ. જયદેવભાઈ, એક કહેવાય કે એક સ્થાનિક વ્યક્તિનું કહેવું એવું છે કે વ્યુઅર્સનું કહેવું એવું છે કે શું માઇન્ડસેટ હોઈ શકે ગવર્મેન્ટનું તો આ મેચ થઈ રહી છે? એક પ્રશ્ન છે. તો કારણ કે આપ બ્યુરોક્રેસીની અંદર રહી ચૂકેલા છો, અલગ અલગ આપે મેચની ક્ષેત્રની અંદર રહી ચૂકેલા છો, ફિલ્ડ ક્ષેત્રમાં છો, શું માઇન્ડસેટ હોઈ શકે? માઇન્ડસેટ એ જ હોઈ શકે કે કેટલાય લોકો હજી પણ આ પ્રમાણે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ દેશભક્તિને કરતા હોય છે. ઓપરેશન સિંદૂર ની જ્યારે હવા હોય ત્યારે ઓપરેશન સિંદૂરની વાહવા કરવાની, ક્રિકેટ હોય ત્યારે ક્રિકેટની વાહવા કરવાની, એમના વેપાર, એમના ધંધા, એમનું બધું એની સાથે જોડાયેલું હોય તો એ કરવાનું. આવા લોકોને ખુશ કરવા માટે, પોતે ખુદ આ લીગમાં રહેવા માટે અને એક એવું નેરેટિવ પણ રજૂ કરવામાં આવશે કે અમે તો બાધ્ય થયા હતા, રમવું પડે, એ કરવા માટે અને બિઝનેસમાં રહેવા માટે હું બસ માત્ર એટલું કહીશ. બિલકુલ. પોલિટિક્સનો બિઝનેસ હોય, એ ક્રિકેટનો બિઝનેસ હોય કે પછી ક્રિકેટ સાથે કનેક્ટેડ કોઈ પણ સ્પોન્સરનો બિઝનેસ હોય, પોલિટિશિયન્સ ઇન્ક્લુડેડ, પોતે ટ્રેન્ડિંગ રહેવા માટે, જોડાયેલા રહેવા માટે, પોતાના નિહિત સ્વાર્થને ધ્યાનમાં રાખવા માટે આ લોકો કરતા હોય છે. આમાંનું એક પણ વ્યક્તિ પહેલગામમાં ખતમ થયેલ જે દિવંગત આત્માઓ છે એમના પરિવારની આંખમાં આંખ નાખીને કહી શકશે કે આ મજબૂરી હતી ને અમારે મેચ રમવો પડ્યો? જી બિલકુલ. ક્યાંક આ જ અફસોસ છે ને આ જ અફસોસ સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ કે મેચની શરૂઆત, ટોસ તો થઈ ચૂક્યો છે, હવે ટૂંક સમયમાં મેચ પણ શરૂ થશે. દેશપ્રેમથી વધુ કોઈ વસ્તુ હોઈ ના શકે, એ પછી ખેલ હોય, મનોરંજન હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ દેશપ્રેમથી વધુ ના હોઈ શકે. ઘણી વખત આપણે આપણા કલાકારોને એ સાંભળ્યા છે કે ભાઈ કલાકારો અન્ય દેશનો હોય તો શું વાંધો છે, એ કલાકાર છે અને કલાકાર દેશથી અલગ થઈ જાય છે, પરંતુ તમે જે દેશની અંદર રહો છો એ દેશ તમને ઊંચાઈઓ સર કરાવે છે, એ ઊંચાઈ ઉપર પહોંચાડે છે. એટલે દેશપ્રેમથી કશું નથી હોતું ને આપણને ખેદ પણ ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે મનોરંજનના જે કલાકારો હોય છે એ ખુલીને આ ઓપરેશન સિંદૂર હોય કે પાકિસ્તાની જે આતંકી થયું એની સામે ખુલીને ક્યારે સામે આવ્યા નથી. એટલે ક્યાંક આ દેશની અંદર એ જે વિરોધ થવો જોઈએ એ નથી થતો હોતો ને એ આપણને અફસોસ કરાવતો હોય છે. દેશપ્રેમથી મોટી કોઈ વસ્તુ નથી. જે રીતે જયદેવભાઈએ વાતચીત કરી કે તમામ જે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા એમણે પણ વાતચીત કરી. જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતીની માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. અને અમારા સંવાદદાતા વડોદરાથી તુષાર જોડાયા, અરવિંદ સુરતથી જોડાયા, બંને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, અત્યારે રોકાઈશું. નમસ્કાર.